લાસ્ટ લેક્ચરમાં આપણે આવા કેટલાક એક્ઝામ્પલો જોયા હતા, બરાબર છે. ત્રુટીને રિલેટેડ સરવાળા બાદબાકીમાં અને ગુણાકાર અને ભાગાકારમાં જો કોઈ પદો આપ્યા હોય તો તેને રિલેટેડ ત્રુટીને રિલેટેડ આપણે દાખલાઓ જોયા હતા. હવે આજે રાઉન્ડિંગ ઓફના નિયમો શું છે? રાઉન્ડિંગ ઓફના નિયમો. કોઈ સંખ્યાઓને રાઉન્ડિંગ ઓફ કરવી હોય તો કયા નિયમ અનુસાર તેને રાઉન્ડિંગ ઓફ કરવામાં આવશે? ચલો, આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય, આપેલ સંખ્યામાંથી જે અંકને શું કરવાનો હોય? કાઢી નાખવાનો હોય. તે 5 કરતાં ઓછો હોય, તે 5 કરતાં કેવો હોય? ઓછો. ટોટલ 3 નિયમ છે. પહેલો નિયમ, આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં ઓછો હોય તો તેની પહેલાના અંકમાં કોઈ ફેરફાર થતો નથી. આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં ઓછો હોય તો તેની આગળની સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી. એક્ઝામ્પલ તરીકે, કોઈક વસ્તુની લંબાઈ, એકચ્યુઅલ લંબાઈ 10.743 છે. 10.743 ને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરતા, 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરતા, ધારો કે મારે પોઈન્ટ પછી એક જ અંક રહેવા દેવાનો છે. 3 અંક, આ 3 અંક એટલે સાર્થક અંક છે. સાર્થક અંક કોને કહેવાશે હજી હવે સમજીશું, બરાબર છે. આના પછીની થિયરી આવશે. જો મારે આમાંથી 3 જ અંકની જરૂર હોય, આ 4 થી પછીના બધાને દૂર કરવાના છે. હવે આ જેને દૂર કરવાનો છે કેવો છે? 5 કરતાં ઓછો. આ કેવો છે? 5 કરતાં ઓછો. તો આગળવાળામાં કોઈ જ ફેરફાર થતો નથી અને આને એમનેમ દૂર કરી દેવાય. રાઉન્ડ ઓફ કરતા L બરાબર 10.7 લખાય છે. આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં ઓછો હોય. કેવો હોય? 5 કરતાં ઓછો, 5 કરતાં નાનો હોય તો તેને એમનેમ દૂર કરવામાં આવે છે અને આગળની સંખ્યાઓમાં કોઈ જ ફેરફાર થતો નથી. સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં વધુ હોય, 5 કરતાં વધુ હોય તો તેના આગળના અંકમાં શું કરવામાં આવે છે? 1 ઉમેરવામાં આવે છે. બીજો નિયમ, સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં મોટો હોય તો, જે અંક કાઢી નાખવાનો હોય તે કેવો હોય? 5 કરતાં મોટો હોય તો તેના પહેલાના અંકમાં એક ઉમેરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, L બરાબર 10.768 ને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરતા, L બરાબર 10.768 ને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરતા L બરાબર, ચલો હવે મારે 3 અંક રહેવા દેવાના છે, આને દૂર કરવાના છે. હવે આ 5 કરતાં મોટો છે, અહીંથી બધું દૂર કરવાનું છે આટલું. એમાં આ 6 એ કેવો છે? 5 કરતાં મોટો, તો એને દૂર કરતી વખતે શું કરવાનું? આગળના અંકમાં 1 ઉમેરવાનું. 1 ઉમેરવું એટલે 7 ને 1 8 એટલે 10.8 લખાય છે. સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં મોટો હોય તો તેના પહેલાના અંકમાં શું કરવામાં આવે છે? 1 ઉમેરવામાં આવે છે. હવે નાનો હોય તો કશું ફેરફાર નહીં કરવાનો, એમને એમ કાઢી નાખવાનું. 5 કરતાં મોટો હોય
તો આગળવાળામાં 1 ઉમેરી દેવાનો. પણ જો એક્ઝેક્ટ 5 હોય, જેને કાઢી નાખવાનો છે તે કેવો હોય? એક્ઝેક્ટ 5 હોય, એક્ઝેક્ટ 5 હોય અને તેની આગળનો અંક એકી હોય, તેની આગળનો અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવો અને જો બેકી હોય તો તેમાં કંઈ ઉમેરવું નહીં. નિયમ નંબર 3, સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 હોય તો સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 હોય તો તેની પહેલાનો અંક એકી સંખ્યા હોય, એકી હોય તો તેમાં 1 ઉમેરવો અને જો બેકી હોય તો તેમાં કંઈ ઉમેરવું નહીં. સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 હોય તો તેની પહેલાનો અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવો અને જો બેકી હોય તો તેમાં કંઈ ઉમેરવું નહીં. એક્ઝામ્પલ તરીકે ધારો કે લઈએ L બરાબર 10.45 અને બીજું L બરાબર 10.55. ચલો ધારો કે મારે 3 અંક રહેવા દેવાના છે, 5ને દૂર કરવાનો છે. હવે એક્ઝેક્ટ 5 છે પણ જો એની આગળનો અંક બેકી હોય તો એમાં કંઈ જ ઉમેરવાનું નહીં, તો 10.4 એમના એમ. પણ જો આગળનો અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવો, 1 ઉમેરીએ એટલે કેટલા થશે? 10.6. કમ્પ્લીટ ખબર પડશે કઈ રીતના રાઉન્ડિંગ ઓફ. ફરીથી એક વખત, જે અંકને દૂર કરવાનો હોય તે એક્ઝેક્ટ, જે અંકને દૂર કરવાનો હોય તે એક્ઝેક્ટ કેવો હોય? 5 હોય. એક્ઝેક્ટ 5 હોય તો આગળનો અંક એકી હોય તો 1 ઉમેરવો, બેકી હોય તો કંઈ કરવું નહીં. જો 5 કરતાં નાનો હોય, જે અંકને દૂર કરવાનો છે 5 કરતાં નાનો હોય તો કોઈ ફેરફાર કરવાનો નહીં. 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં 1 શું કરવાનો? તમારે ઉમેરવાનો. આ સંખ્યાઓને રાઉન્ડ ઓફ કરવાના કેટલાક નિયમો છે, સંખ્યાઓને રાઉન્ડ ઓફ કરવાના નિયમો. હવે પહેલાં તો સાર્થક અંક કોને કહેવાય અને સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો શું છે? સાર્થક અંકો એટલે શું? સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો જણાવો. સાર્થક અંકો એટલે શું? કયા અંકોને આપણે સાર્થક અંક કહીશું અને સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો જણાવો. ચલો, માપ દર્શાવતી કોઈ સંખ્યામાં, માપ દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત, હું વ્યાખ્યા આખી લખીશ પછી તમને ખબર પડશે. માપ દર્શાવતી કોઈ સંખ્યામાં, ધારો કે આ કોઈ વસ્તુની લંબાઈ દર્શાવે છે, માપ દર્શાવતી કોઈ સંખ્યા છે, માપ દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે અને તેના અંકોને સાર્થક અંકો કહે છે. ચલો સમજો શું કહેવાય. માપ દર્શાવતી કોઈ સંખ્યામાં, ધારો કે આ પેનની લંબાઈ આપણે આમ ફૂટપટ્ટીથી માપીએ છીએ. ધારો કે એક્ઝેક્ટ થાય છે 9.7 સેન્ટીમીટર. પણ
એ 7 સેન્ટીમીટર કરતાં પણ થોડીક કંઈક આમ વધારે દેખાય છે. ધારો કે આમ તમે ફૂટપટ્ટી મૂકો ને તો 9 અને 7 અને 7થી ઉપર અને 8ની ઓછી એવું કંઈક છે. એટલે કોઈ વિદ્યાર્થી શું કરે, કોઈક એકલો 9.7 લખે, કોઈક 9.8 લખે, પણ કોઈક વિદ્યાર્થી શું લખે 9.7 અને કે ઓલાની વચ્ચે છે 7 અને 8ની વચ્ચે, તો કે ઉપર પાછળ 5 લખી નાખો. કે ફરીથી એક વખત કહું, આ પેનની લંબાઈ માપી તો અહીંયા એક્ઝેક્ટ 0 મૂક્યું અને એક્ઝેક્ટ અહીંયા માપું તો 9.7થી સેજ વધારે છે અને 9.8 કરતાં સેજ ઓછું છે. એટલે કોઈક વિદ્યાર્થી 9.7 લખશે, કોઈક વિદ્યાર્થી 9.8 લખશે. પણ જો કોઈ પરફેક્ટ વિદ્યાર્થી હશે તો શું કરે, 9.7 લખી અને કે આળું 7 અને 8ની વચ્ચે પાછળ પાંચડો લખી નાખો. તો શું થયું, આ માપ દર્શાવતી કોઈ એક સંખ્યા છે. માપ દર્શાવતી શું છે, કોઈ એક સંખ્યામાં આટલા તો હતો ચોકસાઈપૂર્વકના, કે 9.7 તો છે જ, એ ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત આ અચોક્કસ છતાં અર્થપૂર્ણ, અચોક્કસ છતાં અર્થપૂર્ણ, આ ચોક્કસ નથી, આ પાંચડો કે એક્ઝેક્ટ 5 હશે, પણ એ એવો અર્થ દર્શાવે છે કે 9.7 કરતાં તો સેજ વધારે માપ છે. આ પાંચડો પાછળ શું દર્શાવે છે કે 9.7 કરતાં તો સેજ વધારે માપ છે. તો છે અચોક્કસ, પણ એનો અર્થ નીકળે છે કંઈક કે 9.7 કરતાં વધારે છે. એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને કઈ સંખ્યા કહે છે, સાર્થક સંખ્યા. તો આ આખી સંખ્યાને શું કહેવાશે, સાર્થક સંખ્યા. અને આ 3 અંકને એના શું કહેવાશે, સાર્થક અંકો. તો આ સાર્થક સંખ્યાના સાર્થક અંક કેટલા છે, 3. કમ્પ્લીટ ખબર પડશે. માપ દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત આ 9 અને 7, આ 9.7 તો ચોકસાઈપૂર્વકના હતા, પણ પાછળ જે પાંચડો હતો એ અચોક્કસ હતો, પણ એવો અર્થ દર્શાવે છે કે 9.7 કરતાં કંઈક સહેજ વધારે માપ છે. માપ દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે અને તેના અંકોને સાર્થક અંકો કહે છે. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડશે કઈ રીતના. હવે સાર્થક અંકોને સંખ્યા, સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો. એ નિયમો ટોટલ કેટલા છે, તો ટોટલ 5 નિયમ છે. એમાંનો પહેલો નિયમ, હવે ચલો, બધા જ શૂન્યેતર, શૂન્યેતર એનો મતલબ શૂન્ય સિવાયના, બધા જ શૂન્યેતર, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. બધા જ શૂન્યેતર, શૂન્ય સિવાયના જેટલા પણ અંકો છે બધા જ કેવા અંકો છે, સાર્થક અંકો છે. દાખલા તરીકે આપણે કહીએ, હું તમને એક્ઝામ્પલ આપતો જઈશ. કોઈ જગ્યાએ તમને પદાર્થના દળનું મૂલ્ય 125.63 ગ્રામ આપ્યું છે, 125.63. બધા જ શૂન્ય સિવાયના અંક છે, બધા જ શૂન્યેતર અંક છે. તો આના સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે, 5. સાર્થક અંકની સંખ્યા કેટલી થશે આની અંદર, 5. ફાઇનલ ખબર પડશે. તમને MCQ પૂછાય તો આવો જ પૂછાશે કે આના સાર્થક અંકો કેટલા, તો બધા જ શૂન્યેતર, શૂન્ય સિવાયના જો કોઈ પણ અંકો હોય તો બધાને કેવા કહેવાય, સાર્થક અંક કહેવાય. શૂન્ય સિવાયના બધા જ અંકોને શૂન્યેતર અંકો એ સાર્થક અંકો છે. કમ્પ્લીટ. એટલે આ બધા 5 સાર્થક અંક છે. સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ, 5. 2 શૂન્યેતર અંકની વચ્ચેના બધા શૂન્યાંકો પણ સાર્થક અંક છે. 2 શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. 2 શૂન્યેતર, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની કોઈ બે સંખ્યા આપી હોય અને એની વચ્ચે જો શૂન્ય પણ આપેલા હોય તો એ બધાને પણ શું કહેવાય છે, સાર્થક અંક કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે કહું તો ધારો કે કોઈ પદાર્થની તમે લંબાઈ માપતા હતા L, કેટલી આવી, 125.004 સેન્ટીમીટર, 125.004 સેન્ટીમીટર. હવે આ બધા જે શૂન્યેતર જેટલા અંક છે એ તો સાર્થક અંક છે જ, 125 અને 4, 1, 2, 5 અને 4. પહેલો નિયમ આવ્યો કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. તો શૂન્યેતર, શૂન્ય સિવાયના અંક કેટલા છે, આ 4. પણ આ શૂન્યેતર અંકોની વચ્ચે 0 આવ્યા
બે શૂન્યેતર અંકોની વચ્ચેના જો કોઈ શૂન્યાંકો હોય તો એ બધાને પણ સાર્થક અંક ગણાય છે. તો આ બંને જીરોને પણ સાર્થક અંક ગણાશે. એટલે સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 6. સાર્થક અંકોની સંખ્યા બરાબર 6. બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. ફાઇનલ યાદ રહેશે કઈ રીતના? શૂન્યેતર, શૂન્ય સિવાયના અંક, એની વચ્ચે જો શૂન્યો આવે તો એ બધાને સાર્થક અંક કહેવાય. નિયમ નંબર 3, જો સંખ્યા 1 કરતાં નાની હોય, 1 કરતાં નાની સંખ્યા એટલે કેવી? તો 0 પોઈન્ટ પછી આપી હોય એવી 0.00205, 0.205, 0.901, બધી 1 કરતાં તો કેવી કહેવાય? નાની જ કહેવાય. 0 પોઈન્ટ એટલે માઇનસવાળી નહીં, 1 કરતાં નાની એટલે માઇનસવાળી ક્યારેય ન લેવાય, બધી પ્લસવાળી જ લેવાની હોય. કારણ કે કોઈ પણ તમે રાશિમાં આપો ને તો રાશિનું મૂલ્ય ક્યારે માઇનસમાં ક્યારેય ના આવે. કોઈ પણ રાશિનું મૂલ્ય ના દળ માઇનસમાં થાય. ક્યારે દળ જોયું 0 કરતાં ઓછું હોય? ના હોય. 1 કરતાં નાનું હોય, 0 કરતાં નાનું ના હોય. ક્યારે તમે કોઈ પદાર્થની લંબાઈ એવી જોઈ 0 કરતાં નાની માઇનસમાં લંબાઈ હોય? ના હોય, ક્યારેય ન હોય. સમય જોયો 0 કરતાં ઓછા સેકન્ડ થાય? ન થાય. બરોબર છે? ઓછામાં ઓછું 0 જ હોય. જો કોઈ સંખ્યા 1 કરતાં નાની હોય, જો સંખ્યા 1 કરતાં નાની હોય એટલે કે 0 દશાંશથી ચાલુ થતી હોય. કેવી હોય? 0 દશાંશથી ચાલુ થતી હોય. એટલે કે જો સંખ્યા 1 કરતાં નાની હોય એટલે કે હું એવું કહી શકું કે 0 પોઈન્ટ કૌંસમાં લખું 0 પોઈન્ટ ખાલી જગ્યા. બરોબર છે? એટલે કે 0 પોઈન્ટ એટલે કે આવા પ્રકારની સંખ્યા હોય, કૌંસ પ્રકારની સંખ્યા હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. 1 કરતાં નાની સંખ્યા હોય એટલે કે 0 પોઈન્ટથી ચાલુ થતી પ્રકારની સંખ્યા હોય, 0 પોઈન્ટ પ્રકારની સંખ્યા હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના, આ દશાંશ ચિહ્નની જમણી તરફના પણ જે પણ પ્રથમ શૂન્યેતર અંક આવે, પ્રથમ શૂન્યેતર, શૂન્ય સિવાયનો જે પણ પહેલો અંક, એની ડાબી તરફના જો કોઈ શૂન્યાંકો આપ્યા હોય, શૂન્યો આપ્યા હોય તો એ સાર્થક અંકો નથી. એક્ઝામ્પલ તરીકે તમને કહું, કોઈ સંખ્યા 0.00157, 0.00157 દશાંશ ચિહ્ન, આ 0 પોઈન્ટ વાળી સંખ્યા થઈ, 1 કરતાં નાની સંખ્યા છે. દશાંશ ચિહ્નની જમણી તરફના અને આ પ્રથમ શૂન્યેતર અંક છે એની ડાબી તરફના, એટલે આ રહ્યા બે, આ બે શૂન્યોને સાર્થક અંક ગણવામાં આવતા નથી. તો સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 3. સાર્થક અંકોની સંખ્યા 3. બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યાંકો પણ કેવા છે? સાર્થક અંકો છે. શૂન્યેતર, શૂન્ય સિવાયના જેટલા પણ અંક છે બધા સાર્થક અંક. જો બે શૂન્ય સિવાયના અંક હોય અને એની વચ્ચે શૂન્ય હોય તો પણ એ શૂન્યને પણ સાર્થક અંક ગણવાના. જો સંખ્યા 1 કરતાં નાની હોય એનો મતલબ 0 પોઈન્ટથી ચાલુ થતી હોય. કેવી થતી હોય? 0 પોઈન્ટથી ચાલુ થતી હોય. તો એમાં દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના, દશાંશ ચિહ્નની જમણી તરફના એટલે આ બાજુવાળા, પણ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના એટલે આ બાજુવાળા, એટલે કે આ બે જે 0 છે એને સાર્થક અંક ગણવામાં આવતા નથી. સાર્થક અંક ગણવામાં આવતા નથી. ફાઇનલ ખબર પડશે? પાક્કું? ચલો હવે ચોથો નિયમ, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની, અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો
શૂન્યાંકો સાર્થક અંકો નથી. દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોવી જોઈએ. દશાંશ ચિહ્ન વગરની સંખ્યા એટલે હું ધારો કે કોઈ પણ સંખ્યા લખું, દશાંશ ચિહ્ન આવવું જ ના જોઈએ. કે 123 પોઈન્ટ એવું પોઈન્ટ આવવું જ ના જોઈએ. હું ધારો કે લખું 1 2 3 4 પાછળ 2 0, ધારો કે આવી રીતના લખી નાખી કોઈ એક સંખ્યા. આ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે. એમાં અંતિમ શૂન્યતર અંક કયો છે? 4. એની જમણી તરફના જે પણ શૂન્યાંક હશે એને સાર્થક અંક ગણવાના નથી. એટલે આ 2 0 ને સાર્થક અંક નહીં ગણાય. તો ટોટલ સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 4. સાર્થક અંકોની સંખ્યા બરાબર 4. ચલો આ 4 નિયમોને ફરીથી આપણે સમજી લઈએ. ખાસ થિયરી પૂછાય એવી છે અને બીજું આને આધારે MCQ પૂછાશે સાર્થક અંકના ટોપિકને રિલેટેડ. બધા જ શૂન્યેતર અંકો એટલે શૂન્ય સિવાયની જો કોઈ પણ સંખ્યા હોય, શૂન્ય સિવાયની, તો બધાને સાર્થક અંક ગણવાના. બીજો નિયમ, 2 શૂન્ય સિવાયની સંખ્યા હોય એટલે શૂન્યેતર સંખ્યા, શૂન્યેતર, અને એની વચ્ચે જો કોઈ શૂન્ય આવે તો એ બધાને સાર્થક અંક ગણવાના. પછી પોઈન્ટ વાળી હોય કે પોઈન્ટ વગરની હોય, અહીંયા ધારો કે ચોગડો અહીંયા પાછળ લખ્યો હોય ને 1 2 3, વચ્ચે 2 0 અને પાછળ 4, તો એ 6 6, આ 2 0 ને તો સાર્થક અંક ગણવા પડે. શૂન્ય સિવાયની 2 સંખ્યા અને એની વચ્ચે ગમે તેટલા શૂન્ય આવે તો બધા શૂન્યોને પણ સાર્થક અંક ગણવાના. કમ્પ્લીટ. હવે 1 કરતાં નાની સંખ્યા, એનો મતલબ એવી થાય કે 0 પોઈન્ટથી ચાલુ થતી હોય એવા પ્રકારની સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના, દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકોને એટલે કે શૂન્યોને સાર્થક અંક ગણવાના નથી. ચોથો નિયમ પણ નથી માટેનો છે. કયો? દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં, દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના, અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના જેટલા પણ શૂન્યાંકો છે એને સાર્થક અંક ગણવાના નથી. અને સૌથી છેલ્લો 5મો નિયમ, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના સાર્થક અંક નથી, પણ દશાંશ ચિહ્ન વાળી જો સંખ્યા આપી હોય કોઈક, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. એક્ઝામ્પલ તરીકે લઉં તો ધારો કે તમને આપ્યું છે 7.900, 7.900. આ શું છે? દશાંશ ચિહ્નવાળી સંખ્યા, દશાંશ ચિહ્નવાળી સંખ્યા. એમાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના જેટલા પણ શૂન્યાંકો છે એના પછીના એ બધાને પણ સાર્થક અંક ગણવાના. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? ટોટલ 4 આની અંદર. બરાબર 4. ફાઇનલ ખબર પડશે દરેક વિદ્યાર્થીને કઈ રીતના છે. હવે ઉદાહરણ નંબર જૂની ઓલ્ડ બુકની અંદર, નવી ચોપડીમાં તો આવો સાર્થક અંકને રિલેટેડનો કોઈ ટોપિક જ નથી. આ નીટ JEE માટેનો એક ટોપિક થયો કહેવાય તમારો, બરાબર છે, ક્યાંક પૂછાય તો. હવે એ જૂની ચોપડીમાં આને રિલેટેડને એક MCQ એક્ઝામ્પલ આપેલો છે. એ એક્સ્ટ્રાની અંદરથી તમને કહું, જેટલી પણ સંખ્યા અહીંયા આગળ લખી છે બધાની આપણે શું કહેવાની છે? સાર્થક અંકો કહેવાના છે. હું હવે ફટાફટ પહેલાં રકમ લખી નાખું છું એટલે સમય ન બગડે. ચલો સમજતા જઈશું. આપણે બધી રકમ અહીંયા લખી નાખેલી છે. 0.003 મીટર સ્ક્વેર આવી એક રકમ છે, બરાબર છે. તમારી પાસે જો જૂની ગુજરાત બોર્ડની બુક હોય, દાખલા નંબર 9મો છે, તમારે જોઈ શકો છો. સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? હવે આપણે નિયમ શીખ્યા 1 કરતાં નાની સંખ્યા. નિયમ નંબર 3 યાદ કરો. હું તમને નિયમ સાથે સમજાવીશ કે શા માટે. નિયમ નંબર 3, 1 કરતાં નાની સંખ્યા એટલે 0 પોઈન્ટ વાળી સંખ્યા, આ બંને 0 પોઈન્ટ વાળી સંખ્યા છે. એમાં દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના જેટલા પણ શૂન્યાંકો છે 00, આ 2 એ સાર્થક અંક નથી. તો આમાં ખાલી સાર્થક અંક કયો થશે? ખાલી આ એક જ. કયા નિયમને આધારે? નિયમ નંબર 3ને આધારે. નિયમ નંબર 3ને આધારે સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 1. હવે હું અહીંયા આવું લખીશ નહીં કે સાર્થક અંકોની સંખ્યા, ડાયરેક્ટ ખાલી જવાબ જ લખતો જઈશ. ચલો આની અંદર 1 કરતાં નાની સંખ્યા, એમાં
અહીંયા દશાંશ ચિહ્નની જમણી તરફ ને એમાં તો કોઈ શૂન્ય છે જ નહીં, તો આ નિયમ નંબર 5મો લાગુ પડશે. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના પણ શૂન્યાંક જે છે એને પણ સાર્થક અંક ગણવાનો છે. એટલે આ 0ને પણ સાર્થક અંક ગણાશે. એટલે સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 4. નિયમ નંબર કયા? 5ને આધારે. નિયમ નંબર 5ને આધારે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના જેટલા પણ શૂન્યાંકો છે એની પછીના પણ એ બધાને સાર્થક અંક ગણવાના. હજી જો એક 0 આપ્યો હોત તો સાર્થક અંકની સંખ્યા થાત 5. કમ્પ્લીટ. ચલો આ 2.64. હવે આ જ્યારે પણ 10ની ઘાત આપી હોય ને કોઈ પણ જગ્યાએ એને ક્યારે સાર્થક અંકમાં ગણવાના નહીં, ખાસ યાદ રાખવાનું. જ્યારે પણ આ 24 ઘાત કે માઇનસ ઘાત આપી હોય ત્યારે એને ધ્યાનમાં નહીં લેવાનું. એનું કારણ શું છે હું તમને સમજાવું. આ 2.64 એની 10ની 24 ઘાત, તો એને ખરેખર કઈ રીતના લખી શકાય એ તમને કહું. 2.64ને આ રીતે લખી શકાય. 2.64 આવી રીતના પાછળ આટલા 0 લાગી જાય. 24 ધારો કે આ 0 છે. 1 2 3 4 5 6 7 8 9 10 10 અંક આગળ પોઈન્ટ લાવું તો હું આ સંખ્યાને આવી રીતના લખું. 2.64 ગુણ્યા 10ની 10 ઘાત. 10 અંક આગળ લાવ્યો, 24 અંક આ રીતે આગળ લાવ્યો, તો આ રીતની અહીંયા પાછળ 0 હશે. હવે આપણો નિયમ નંબર 4 વિચારો. નિયમ નંબર 4, દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના, અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે આ એકય 0 સાર્થક અંક તો છે જ નહીં. તો એનો મતલબ ક્યારેય પણ ઘાત આપી હોય ને તો એને સાર્થક અંકમાં ધ્યાનમાં લેવાની નહીં, એના સિવાય નામ જોવાનું. તો આ 3 શૂન્યેતર અંક છે. પહેલો નિયમ, નિયમ નંબર 1ને આધારે કેટલા થશે? સાર્થક અંકો 3. તો નિયમ નંબર 1 પણ કહેવાશે અને નિયમ નંબર 4 પણ કહેવાશે. ઘાતને દૂર કરવા માટે નિયમ નંબર 4 લાગુ પડ્યો અને નહીંતર નિયમ નંબર 1ને આધારે શું થશે? સાર્થક અંકોની સંખ્યા 3. ચલો આની અંદર આ નિયમ નંબર 5 દશાંશ ચિહ્નવાળી સંખ્યા, એમાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના એના પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. એટલે સાર્થક અંકની સંખ્યા 4. નિયમ નંબર કયાને આધારે? 5ને આધારે. ચલો આની અંદર નિયમ નંબર 2, કોઈ પણ 2 શૂન્યેતર અંક હોય, શૂન્ય સિવાયના 2 અંક, એની વચ્ચે જો ગમે તે શૂન્ય આવે તો એને તો સાર્થક અંક ગણવા. વચ્ચે આવે તો ગણાય છે, આગળ પાછળ હોય તો બધું વિચારવાનું છે. વચ્ચે હોય તો એને ગણવાનો જ છે. એટલે નિયમ નંબર છે ને આધારે, નિયમ નંબર 2ને આધારે. આમાં આગળ હતા 0 તો વિચારવાનું, આમાં પાછળ હતા તોય વિચારવાનું, પાછળ હતો તો વિચારવાનું કે કયો નિયમ? તો કે આ તો દશાંશ ચિહ્નવાળી સંખ્યા, એમાં પાછળ હોય તો એને સાર્થક અંક ગણવાના દશાંશ ચિહ્નવાળીમાં હો. પણ દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય અને એમાં આવી રીતના આગળ હોય તો એને ગણવાના નહીં. ચલો આમાં ઘાતને તો પહેલાં દૂર કરી દો. તો આમાં પણ કયા નિયમ થશે? નિયમ નંબર 2, વચ્ચે હોય તો એને સાર્થક અંક ગણવાના જ છે. એટલે 4 એ 4. નિયમ નંબર 2ને આધારે ફાઇનલ ખબર પડશે. ચલો આ રહ્યો MCQ નંબર 12મો જોઈએ આપણે. MCQ નંબર 12, 5.055 દશાંશ ચિહ્નવાળી સંખ્યા, દશાંશ ચિહ્નવાળી સંખ્યા. પરંતુ હવે તમે જુઓ આ 2 શૂન્યેતર અંક છે, એની વચ્ચે આ શૂન્ય છે તો સાર્થક અંક ગણવાનો. સાર્થક અંકની સંખ્યા 4. નિયમ નંબર 2ને આધારે જ. આની અંદર 1 કરતાં નાની સંખ્યા થઈ. શૂન્યેતર અંક દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના આ 2 શૂન્યને સાર્થક અંક ગણવાના નહીં, પણ આને ગણવાનો. કેમ? આ તો 2 શૂન્યેતરની વચ્ચે છે એટલે સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 4. નિયમ નંબર 3ને આધારે. MCQ નંબર 13મા નંબરનો MCQ આપ્યો છે જૂની બુકની અંદર. 0.0060, 1 કરતાં નાની સંખ્યા, 1 કરતાં નાની સંખ્યા, એમાં આની જમણી તરફના અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના આ 2 શૂન્યને સાર્થક અંક ગણવાના નહીં, પરંતુ આ પાછળવાળાને ગણવાનો. એટલે સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? 2. નિયમ નંબર કયાને આધારે? 3ને આધારે. ફાઇનલ ખબર પડશે દરેક વિદ્યાર્થીને આ સાર્થક અંકનો ટોપિક શું થયો. ફાઇનલ. હવે આપણે જે રાઉન્ડિંગ ઓફના નિયમ શીખ્યા હતા એ સરવાળા બાદબાકીમાં રાઉન્ડિંગ ઓફ કરવાનું અને ગુણાકાર ભાગાકારમાં રાઉન્ડિંગ ઓફ કઈ રીતના કરવાનું એનો એક નિયમ બાકી રહ્યો. અને એને આધારેના એક્ઝામ્પલ એ બધું જ ભેગું ચલાવીશ તો ખ્યાલ આવશે. આવી રીતના અડધા લેક્ચર કદાચ હું આ 29 મિનિટ થઈ જાય, 29-30 મિનિટ થવાઈ છે. વચ્ચે જો લઈશ તો કદાચ એ નિયમ અત્યારે હજી તમે શીખી જાઓ, પણ એને આધારે દાખલા પછી ન ચાલે. આપણે બધું જ ભેગું ચલાવીશું. નેક્સ્ટ લેક્ચર જે પણ હશે એ થોડો તમારે લાંબો થશે, 45 મિનિટની આસપાસનો લઈશું કે જેથી એ બધા જ દાખલા અને ચેપ્ટરની છેલ્લી કેટલીક થિયરીઓ હવે આવશે. ફાઇનલ.